لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال رسول الله صلى الله عليه وآله وسلم: بسم الله الرحمن الرحيم. مثل أهل بيتي كمثل سفينة نوح، من ركبها نجا ومن تخلف عنها غرق. મજલિસની શરૂઆત પહેલા ત્રણ વાતો, ત્રણ માંગણી આપ લોકોથી મારા પાસે છે. પહેલી માંગણી એ છે કે એક મોમિન બીમાર છે, એમની શફા માટે આપણે સાથે મળી ત્રણ વખત અમે અજીબુલ પડીએ કે જેથી ખુદાવંદ આલમ બીમારે કરબલાના સદકામાં એમને શફાએ કામિલ અને આજિલ નસીબ કરે. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. બીજી માંગણી એ છે કે આપણે જમી લીધું છે, છાશ પણ પીધી છે, તો નોર્મલમાં નીંદર આવે, પણ મારી માંગણી એ છે કંટ્રોલ કરજો, નીંદર ના કરજો, કારણ કે આજે આપણા ચોથા ઇમામની શહાદતની રાત છે. ત્રીજી માંગણી મારી એ છે કે ઘણા લોકો ત્રાસી આવી ગયું છે ત્યારથી મજલિસને સાંભળવાની રૂહ ચાલી ગઈ છે, મેસેજ ને એમાં પડ્યા હોય છે, તો સિલું લે મોબાઈલ કાઢી નાખજો. ખૈર, આ ત્રણ વસ્તુ આપને અત્યારે વાત કરવાની છે, કહી દીધી ટૂંકમાં. ઇમામે સૈયદ સજ્જાદ કે હુસૈન છે અને એના લકબ ઘણા જાજા છે. ઝૈનુલ આબિદીન પણ કહીએ છીએ, સૈયદ સાજિદીન પણ કહીએ છીએ, પરંતુ આપણી પાસે 12 ઇમામો છે. આ 12 ઇમામોમાંથી સૌથી સખ્તમાં સખ્ત કઠણ પરિસ્થિતિમાંથી અગર કોઈને પસાર થવું પડ્યું હોય તો એ છે આપણા ચોથા ઇમામ, ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ. કરબલામાં ઇમામની ઉંમર કેટલી હતી એમાં ઘણો ઇખ્તિલાફ જોવા મળે છે, પરંતુ કરબલા પછી ઇમામ 34 વર્ષ જીવતા રહ્યા. ઇમામની મુદ્દતે ઇમામત 3-4 વર્ષ હતી, 34 વર્ષ. અને આ સમય એવો સમય હતો કે જેને કહેવાય કે આજ સુધી કોઈ પણ ઇમામ ઉપર આવો કઠણ પરિસ્થિતિનો સમય નથી આવ્યો. ચાહે મૌલાએ કાયનાત હોય, ઇમામે હસન મુજતબા હોય કે ખુદ
अलैहिस्सलाम હોય કે પછીના ઇમામો ઇમામે ઝમાના अलैहिस्सलामના વખતમાં પણ મુશ્કેલાત હતી ખુદાવંદ આલમને પડદે ગૈબમાં રાખી દીધા પરંતુ જે સમય ચોથા ઇમામ પાસે હતો અગર જો એ સાંભળીએ તો ખરેખર આપણે રૂવાડા ઉભા થઈ જાય શું કામ કઠણ પરિસ્થિતિ હતી કઠણ પરિસ્થિતિ હોવાનું પહેલું કારણ એ છે કે એ વખતમાં જે ખલીફા હતા એ જમાનાના સૌથી બદતરીન માણસો હતા હું એક્ઝામ્પલ આપું છું એમાંથી સૌથી પહેલા યઝીદને આપણે જાણીએ છીએ સન 60 હિજરીમાં ગાદી ઉપર બેસે છે 63 માં જન્મ હાસિલ થાય છે આ 3 વર્ષમાં 61 હિજરીમાં કરબલા ત્યાર પછી મદીના ઉપર અટેક અને ત્યાર પછી ખાને કાબાને બાળે છે આ છે યઝીદ ઈ જમાનાનો ખલીફા ઈ જ્યારે મરે છે તો એનો દીકરો માવિયા સગીર આવે છે માવિયા ઇબ્ન યઝીદ ઈ નથી બેસતો અને મિંબર ઉપરથી આવીને કહી દે છે કે મારા બાપાએ યઝીદે જે કર્યું બરાબર નથી ઇમામે હુસૈનને નાહક શહીદ કર્યા અને અહલે બેત અલૈહિસ્સલામને દર ફેરવ્યા એકદમ ખરાબ વસ્તુ ના મારા દાદા માવિયાએ સારું કર્યું છે હક અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ સાથે હતો શહીદ કરી દેવામાં આવે છે તારીખ અહીંયા શબ્દ નથી બોલતી ખૈર આ માવિયા ઇબ્ન યઝીદ પછી કોઈ હુકુમત ઉપર આવે છે તો એ કોણ છે મરવાન બિન હકમ મરવાન બિન હકમ કોણ હતો ખબર છે હકમ મરવાનનો બાપ અને આ મરવાન રસૂલે ખુદાને એટલા હેરાન કર્યા છે કે રસૂલે ખુદા મદીના કે જ્યારે ઇસ્લામિક હુકુમત આવી ગઈ હતી ત્યારે હકમ જુરઅત કરતો હતો કે રસૂલે ખુદાના ચાળા પડે રસૂલે ખુદા કાઈ પણ કરે રસૂલે ખુદાના ચાળા પડે ઘણા માણસો નાના છોકરાઓની આદત હોય છે કે મોટા લોકોની મસ્તી કરતા હોય છે ચાળા પડતા હોય છે એટલી મુનાફિકત અને દુશ્મનાવટ ભરી હતી કે રસૂલે ખુદાએ બહુ ઓછા માણસોને દેશ વટો આપ્યો હોય એમાંથી આ એક બહુ ઓછા માણસો એમાંથી આ એક હકમ અને એનો દીકરો મરવાન આ બંનેને કીધું કે તમે મદીનાથી નીકળી જાઓ રસૂલે ખુદાએ મરવાન અને એના બાપ હકમ બંનેને મદીનાથી કાઢેલા ત્રીજા ખલીફાનો જ્યારે જમાનો આવ્યો ત્યારે ત્રીજો ખલીફા મરવાન બિન હકમને મદીના બોલાવે છે તમે જુઓ કેટલું રસૂલે ખુદાના વિરોધમાં જાય છે આ કે રસૂલે ખુદાએ જેને દેશ પાર કરેલો હોય ગામ બહાર કાઢેલો હોય એને અંદર બોલાવે છે એટલું જ નહીં કે ગામમાં મદીનામાં બોલાવે છે બલકે પોતાની દીકરીની શાદી પણ મરવાન સાથે કરાવે છે હવે થઈ ગયો ત્રીજા ખલીફાના વખતમાં મરવાન વઝીર અને જ્યારે યઝીદનો પત્ર મદીના આવે છે ત્યારે વલીદને કહેવા વાળો પણ આ મરવાન કે ઇમામે હુસૈનને અત્યારે કત્લ કરી નાખ નહીતર હાથમાં નહીં આવે આ મરવાન હજી આગળ વધીએ મરવાન એ ખબીસ ઇન્સાનનું નામ છે કે જે હુકુમત ઉપર આવેલું છે એક વખત એક સપનું જોવે છે અને પછી इस सपनानी ताबीर पूछवा માટે કોઈને બોલાવે છે કે અહીંયા કામ છે હવે ઈ જમાનામાં ખ્વાબની તાબીર જે બયાન કરતા હતા એને બોલાવે છે અને કહે છે કે મેં એક સપનું જોયું છે હવે ઈ ખ્વાબની તાબીર બયાન કરવા વાળો માણસ કહે છે મને ન તારું સપનું સાંભળવું છે ન મારે તને જવાબ દેવો છે એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ જવાબ દેવો છે કારણ કે તું એવા ધર્મ
ખબર છે. તો કે ના, હું તને કાંઈ નહીં કરું, તું ખાલી જવાબ દઈને ચાલ્યો જાજે. તો કે વાયદો તું મને સજા નહીં કરું. તો કે નહીં કરું. હવે એ સપનું મને બોલતા પણ શરમ આવે છે આ મિંબર ઉપર, પણ તારીખના જુમલા છે, કહી દઉં. મરવાન સપનું જોવે છે કે મિંબરે રસૂલ ઉપર 4 વખત પેશાબ કરે છે. આ સપનું જોયું. તાબીર પૂછે છે. તાબીરમાં પેલો માણસ બયાન કરે છે કે જો અગર મેં વાયદો ના કર્યો હોત તો હું તને આની તાબીર ના કહેત, કારણ કે બહુ ખરાબ સપનું છે. તારી નસ્લના 4 દીકરાઓ આવશે કે જે મિંબરે રસૂલની તૌહીન કરશે અને એ લોકો દીનના દુશ્મન હશે. ધર્મને, ઇસ્લામને એનાથી એટલું મોટું નુકસાન પહોંચશે કે જેની કોઈ સીમા નથી. અને એવું જ થાય છે. મરવાન થોડાક વખત હુકુમત કરે છે અને આ દુનિયાથી ચાલ્યો જાય છે. મોલા કાયનાતે પણ કીધેલું કે તું થોડાક વખત માટે હુકુમત કરીશ. અને ઇમામ અલી ઇસ્લામે તાબીર પણ કીધી હતી, જેનો મતલબ કે ટૂંક સમય માટે હશે, કે બકરીના બચ્ચાની ગરદન જન્મવા પછી જેટલી વાર સીધી રહે એટલી વાર હુકુમત કરીશ. ટૂંક સમય હુકુમત કરે છે ને જહન્નમ વાસે થાય છે. એ મરે છે એનો દીકરો અબ્દુલ મલિક ઇબ્ને મરવાન. અબ્દુલ મલિક ઇબ્ને મરવાન કોણ હતો? આ હું તમને એ બધા ખલીફાને નામ બતાવું છું કે જે ચોથા ઇમામના જમાનામાં હતા અને એટલા ખબીસ હતા કે જેનાથી ઇમામે ઝૈનુલ આબિદીન ને અલૈહિસ્સલાતુ વસ્સલામ ને બહુ વધારે મુશ્કેલાતનો સામનો કરવો પડ્યો. અબ્દુલ મલિક ઇબ્ને મરવાન મસ્જિદમાં બેસી અને કુરાનની તિલાવત કરતો, ઇબાદત કરતો. જ્યારે એનો બાપ મરી ગયો, બધા માણસો ભેગા થઈને અબ્દુલ મલિકને ખલીફા બનાવવા માટે ભેગા થયા. ત્યારે અબ્દુલ મલિકને આવીને કહેવામાં આવ્યું, પોતે મસ્જિદમાં કુરાન પઢે છે, કુરાન ખુલ્લું છે, કહેવામાં આવ્યો કે ચાલ તારી બધા બયાન કરવા માટે વાટ જોવે છે, ઇંતજાર કરે છે. કુરાનને બંધ કરે છે અને કુરાનને મુખાતબ થઈને કહે છે, હાઝા ફિરાકુ બૈની વ બૈનક ઇલા યૌમિદ્દીન, કે આજથી મારા અને તારા વચ્ચે, કોના વચ્ચે? કુરાન વચ્ચે, મારા અને કુરાન વચ્ચે કયામત સુધી ફાસલો. હવે મારે તારું કઈ કામ નથી, હવે ખિલાફત મળી ગઈ. કોણ કહે છે? અબ્દુલ મલિક ઇબ્ને મરવાન. ચાલો હજી આગળ વધીએ. વલીદ બિન અબ્દુલ મલિક બિન મરવાન, પોત્રો થાય મરવાન. એ એક વખત ઇસ્તખારો જોડાવે છે કે ઇસ્તખારો જોઈ તો જે માણસ ઇસ્તખારો જોવે છે, કુરાનની આયત આવે છે, ખાબા કુલ્લુ જબ્બારિન અનીદ, કે જે જાલિમ છે, અજીલો જાલિમ છે, એ હંમેશા નુકસાનમાં છે. આ વલીદ બિન અબ્દુલ મલિક સમજી ગયો કે આ કુરાનની આયત મને કહે છે કે હું જાલિમ અને જબ્બાર છું. તો કે બીજી વાત જો, બીજી વાર ઇસ્તખારો જોઈને કુરાન ખોલે છે, ઈ જ આયત, ખાબા કુલ્લુ જબ્બારિન અનીદ. ત્રીજી વાર જો, ત્રીજી વાર પણ ઈ જ આયત. શું કરે છે? કુરાનને એક જગ્યા ઉપર રાખે છે, તીર કામઠું લે છે, એટલા તીર કુરાનને મારે છે કે કુરાન રેઝા રેઝા થઈ જાય છે, પારા પારા થઈ જાય છે. આ છે વલીદ બિન અબ્દુલ મલિક. અને કુરાનને પારા પારા ચૂર ચૂર કર્યા, પારા પારા કર્યા પછી કુરાનને મુખાતબ થઈ અને એક શાયરી પડે છે જેનું મફહૂમ આ છે કે કુરાન અગર જો કયામતના દિવસે ખુદા તને પૂછે કે આવી હાલત તારી કોણે કરી, તો કહી દેજે કે વલીદ બિન અબ્દુલ મલિકે કરી. એવી જુરઅત. હવે જ્યારે આવા માણસો હુકુમત ઉપર હોય તો પછી શું આશા રાખી શકાય? એક પ્રોબ્લેમ ઇમામનો આ હતો સૌથી મોટો કે જાલિમમાં ખબીસ તરીન બાદશાહો એ જમાનાના હાકીમ હતા. યુસુફ ઇબ્ને હજ્જાજની વાત આપણને બધાને ખબર છે. યુસુફ ઇબ્ને હજ્જાજ જ્યાં સુધી એને ચેન ના પડતો, જ્યાં સુધી કોઈ શિયાને ખૂનમાં આળોટતો ના જોઈ લે. આ મદીનાનો ગવર્નર હતો. વિચાર કરીએ, એક તરફ તો આ વસ્તુ, બીજી તરફ માણસોમાં અહેલે બેત અથવા તો ધર્મ પ્રત્યે લાગણી ઘટતી જાતી હતી.
જ્યારે ધર્મ પ્રત્યે લાગણી, ધર્મ પ્રત્યે મોહબ્બત, દીન પ્રત્યે મોહબ્બત ઘટતી જાય તો શું થાય? ઇમામની એ હદીસ યાદ આવે, અન્નાસુ અબીદુદ દુનિયા વદ્દીનો લાઇબુન અલા અલસિનતિહિમ, કે માણસો જે છે એ દુનિયાના ગુલામ થઈ જાય અને એનો ધર્મ જે છે એની જબાન ઉપર રમકડું બનીને રહી જાય છે. એવી હાલત એ જમાનામાં. હવે ખુદા બચાવે, આપણો ધર્મ આપણી જબાન ઉપર રમકડું ના હોય, બલકે આપણો ધર્મ આપણા દિલમાં હોય અને જે પણ કામ થતા હોય એ દિલથી થતા હોય. અગર જો જબાન ઉપર રમકડું હશે તો પછી વાવેલા છે ધર્મનો. કારણ કે ધર્મની બકા ધર્મના માનવા વાળા થકી હોય છે. જ્યારે ધર્મના માનવા વાળા ધર્મને રમકડું બનાવી દે ત્યારે કરબલા વજૂદમાં આવે છે. ઇમામે હુસૈનનો સર નોકે નેઝા ઉપર જાય છે, ઝૈનબ કુલસુમની ચાદર છીનાય છે, ઇમામે સૈયદ સજ્જાદના હાથમાં હથકડી અને પગમાં બેડી બંધાય છે. ક્યારે? જ્યારે દીન રમકડું બની જાય. ખુદા બચાવે કે આપણે આ ધર્મને જોઈએ ના બનાવીએ, રમકડું ના બનાવીએ. એ જમાનામાં કેવી હાલત હતી? ધર્મ ખાલી નામનો હતો. મદીનાની એક ગાવાવાળી, મશહૂર ગાવાવાળી એ જમાનાની, જેને કહેવાય આપણે એક્ટ્રેસ, એ ઈરાદો કર્યો કે હું હજ કરવા જાઉં. શું કરવા જાય? આપણે ગુજરાતીમાં કહેવત છે ને, સોચું એ માર કે બિલ્લી હજ કો ચલી. એટલા ગુનાહો કર્યા પછી દુનિયાને દેખાડવા માટે કે ચાલો હું હજ કરવા જાઉં. એટલું જ નહીં, બલકે એ ગાવાવાળીને મદીનાની બહાર સુધી મૂકવા આવવા માટે મોટા મોટા બિઝનેસમેન, મોટા મોટા પ્રેસિડેન્ટ લોકો, મોટા મોટા પ્રમુખી લોકો એ જમાનાના એ વખતના બહાર મૂકવા જાય છે. એટલું જ નહીં, જ્યારે આ ગાવાવાળી હજનો તવાફ કરતી હતી તો મક્કાના શાયરો એની મિદહતમાં શેર કહેતા હતા, શાયરી પડતા. એટલું જ નહીં, જ્યારે એ હજ કરીને પાછી મદીના આવે છે તો આ બધા મોટા મોટા લોકો, મશહૂરો મારૂફ હસ્તીઓ એનો સામેયો કરવા, એના ઇસ્તકબાલ માટે મદીનાથી બહાર આવે છે. વિચાર કરો, જ્યારે આવી હાલત હોય તો ઇમામનું કામ કેટલું મુશ્કેલ બની જાય. ઇમામે સૈયદ સજ્જાદને આ બધી પરિસ્થિતિને સંભાળવા માટે ખાસ તબલીગ કરવી જોઈએ, બરાબર છે? પરંતુ તબલીગ પણ કરે કેવી રીતે? ઇમામને એક ખુતબો દેવાની રજા નથી, દર્સ કાયમ કરવાની રજા નથી. હત્તા કે એક હદીસમાં છે કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પછી લગભગ માણસો મુર્તદ થઈ ગયા. મુર્તદ એટલે દીનથી ખારીજ નહીં, આ ઇસ્તલાહી શબ્દ. મુર્તદ એટલે કે કોઈ માણસ હવે ઇમામનો સપોર્ટ કરે એવું હોય એ નહોતું, સિવાય 3 માણસો કે જેની પણ ઇમામે તરબિયત કરેલી. ખૈર, હવે ઈ સિચ્યુએશનમાં ઇમામે સૈયદ સજ્જાદ અલૈહિસ્સલામ તબલીગનું કામ કરે છે. વિચાર કરીએ, એક ઇમામના જમાનામાં આવી પરિસ્થિતિ ઊભી નથી થઈ કે જ્યાં હાકિમ લોકો એકદમ દીનને બરબાદ કરવા માટે આગળ વધી ગયા હોય અને બીજી તરફ માણસોને ધર્મ પ્રત્યે કઈ લાગણી ના હોય. પછી બધા બહાના કાઢે કે આગા સારા નથી ને ટાઈમ બરાબર નથી. અસલ ધર્મ પ્રત્યેની જે લાગણી હોય છે એ ચાલી ગઈ હોય છે. એનું કારણ શું કામ? શાયદ કરબલાનો ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો એ જુમલો હોય, કદ મુલિઅત બુતુનુકુમ બિલ હરામ, કે તમારા પેટ જે છે એ હરામથી ભરાઈ ગયા છે. પછી ધર્મમાં મજા નહીં આવે, પછી નસીહત સાંભળવામાં મજા નહીં આવે, પછી બધા બહાના શું છે, આમ છે, તેમ છે, ફલાણું છે, બધું કાંઈ નથી. પ્રોબ્લેમ એ છે કે પેટમાં હરામ બેઠું છે. ખૈર, વાતને આગળ વધારીએ. ઇમામે સૈયદ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ અરવાહુના ફિદા આ સિચ્યુએશનને કેવી રીતે સંભાળે છે? એક તરફ 72 નો જખ્મ દિલ ઉપર છે, ઝૈનબ કુલસુમની ચાદરનો જખ્મ દિલ ઉપર છે. હવે એ સિચ્યુએશનને સંભાળે કેવી રીતે? અહીંયા ઇમામની સામે 2 કાર્યો છે, એક શોર્ટ ટાઈમમાં નાની મુદ્દતના અને એક મોટી મુદ્દતના કાર્યો. નાની મુદ્દતના કાર્યો એ છે કે જાલિમ લોકો છે એને એના જુલ્મનો બદલો
અગર જો કરબલાના હાદસાનો બદલો લેવામાં ના આવે તો એ લોકો માથું કરી જાય ને બીજા 10 ઉભા થશે બીજી કરબલા બનાવવા માટે. બીજી કરબલા ઊભી ના થાય, ઝાલિમને એના કરેલાનો બદલો મળે. એટલા માટે ઇમામ પોતાની હિકમતે અમલીથી મુખ્તાર જેવા, સુલેમાન જેવા માણસો થકી એ બદલો લે છે. જનાબે મુખ્તાર ભલે મોડા 10 વર્ષ પછી પણ બદલો લે છે કે જો કે ઘણા માણસો જહન્નમ વાસી થઈ ચૂક્યા હતા પોતાની મોત, પણ ઘણા ઉમરે સાદ, શેમ્ર, ખુલી જેવા માણસોને, હુરમલા જેવા માણસોને મુખ્તાર કત્લ કરે છે, એને જહન્નમમાં પહોંચાડે છે. તો આ એક કામ હતું કે જે ઝાલિમ છે એના જુલ્મનો બદલો, કારણ કે એ જમાનામાં કત્લનો બદલો કાઢ જરૂરી હતું. આ એક શોર્ટ પીરિયડમાં, શોર્ટ પીરિયડ એટલે 25-30 વર્ષનો ગાળો જેને કહેવાય. બીજું જે પ્રોબ્લેમ જે જમાનામાં આવેલો હતો એ મદીના ઉપર હતો. શું હતો? યઝીદે મોટી ફૌજ મોકલી હતી મદીના ઉપર હુમલો કરવા માટે. કેટલાય માણસોને શહીદ કર્યા. 3 દિવસ સુધી મદીના એ ફૌજ માટે હલાલ હતું કે જે કરવું એ કરી શકે. એટલા માટે જ આજે યઝીદની ઔલાદો જિહાદ નિકાહ બહાર પાડે છે. દરઅસલ આ યઝીદની બેદત ઊભી કરેલી છે. એટલું જ નહીં, રસૂલે ખુદાના રોઝામાં ઊંટ અને ઘોડાને બાંધવામાં આવતા હતા. તબેલો બનાવી નાખ્યો તો રસૂલના રોઝાને. આવી બેહુરમતી રસૂલના રોઝાને. હવે એ જમાનામાં માણસો આ બધું થઈ ગયું પછી માણસો પાસે ખાવાના પૈસા નહીં હતા. તો હવે ઇમામ એ બધાનું ધ્યાન રાખવા માટે શું કરે છે? રાત્રે ઉઠે છે, કોઈના ઘરમાં પૈસા રાખે છે, કોઈના ઘરમાં અનાજ રાખીને આવી જાય છે કે બીજા દિવસે ઉઠે તો એના પાસે કંઈક સહારો હોય. પણ કોણ કરી જાતું ખબર નહીં પડતી. જ્યારે ઇમામની શહાદત વાકે થઈ ત્યારે ખબર પડતી કે આ અમારો મોહસિન બીજું કોઈ નહીં બલકે અલી ઇબ્ન હુસૈન ઝૈનુલ આબિદીન અલૈહિ સલાતુ વસ્સલામ હતા. એટલું જ નહીં બલકે ઇમામ 400 ફેમિલી, કેટલા? 400 ફેમિલીનો ઘર ખર્ચ, ભરણ પોષણનો ખર્ચો ખુદ ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિ સલાતુ વસ્સલામ આપતા. આ ઇમામ આ શોર્ટ ટાઈમ નાની મુદ્દતના જે છે એ પ્રોગ્રામ ઇમામના હતા. બીજા ઘણા છે પણ મેઇન આ. પરંતુ ઇમામ એના સાથે સાથે એક લાંબી મુદ્દતના પ્રોગ્રામ રાખે છે. એ શું છે? એ છે આશુરાના મેસાજને, આશુરાને જીવતી રાખવી, કરબલાને જીવતી રાખવી. આપણે જેવી રીતે અહીંયા અશરે મુહર્રમ કરીએ છીએ એવું એ જમાનામાં નહીં હતું. ખાનદાને આલે બેતમાં મજલિસ થતી, જનાબે ઝૈનબે મજલિસ કરી હતી, પરંતુ હજી આ કરબલા આટલી બધી લોકોના દિલમાં, લોકોના મગજમાં બેઠી નહીં હતી. ઇમામે સૈયદ સજ્જાદ કેવી રીતે આ કરબલાને જીવતી કરે છે? હક તો નહોતો કે ઇમામ મિંબર ઉપર જઈને મજલિસ આઝા બરપા કરે. યુસુફ ઇબ્ન હજ્જાજ, હિશામ ઇબ્ન અબ્દુલ મલિક, વલીદ બિન અબ્દુલ મલિક જેવા ખૂંખાર ઝાલિમ બાદશાહો હતા. કેવી રીતે ઇમામ મજલિસ બરપા કરે? ઇમામે આ 34 વર્ષમાં એક નમાઝે જમાઅત મસ્જિદમાં બરપા નથી કરી. આ ઇમામની મઝલુમિયત છે. આપણે ખુશનસીબ છીએ કે ઇમામની બદૌલત આપણી પાસે મસ્જિદ છે અને મસ્જિદ આઝાદ છે કે આપણે આવી શકીએ. ઇમામના દિલથી પૂછો કેવી મઝલુમિયત હશે. એક દર્સ બરપા ના કરી શકે. એવામાં આશુરાને જીવતી રાખવી, આશુરાને લોકોના મગજ સુધી પહોંચાડવી કેટલી મુશ્કેલ. ઇમામ કેવી રીતે બયાન કરે છે આશુરાને? ઇમામ બધા આપણા ઇમામોના અંગૂઠી ઉપર, વીંટી ઉપર કંઈક ને કંઈક લખેલું હતું. કોઈની વીંટી ઉપર લખેલું હતું માશાઅલ્લાહ, કોઈની વીંટી ઉપર લખેલું હતું લા હૌલા વલા કુવતા ઇલ્લા બિલ્લાહ. ઇમામ પોતાની વીંટી ઉપર જે લખાણ હતું એને મિટાવી અને એક બીજો નકશ કરાવે છે. એમાં શું લખે છે?
શકિયા કાતિલો હુસૈન ઇબ્ન અલી, કે બદબખ્ત થયો હુસૈન ઇબ્ન અલી નો કાતિલ, કે જે કોઈની નજર ઇમામના હાથ ઉપર પડે, વીંટી ઉપર પડે એટલે પરબારું યાદ આવે કે ઇમામે હુસૈનને કત્લ કરવામાં આવ્યો. એટલું જ નહીં, બજારમાં જ્યારે જાતા, મસાઈબમાં આપણે પડશું, કોઈ જાનવરને ઝબા કરતા ત્યારે ઇમામ રોઈ પડતા, જ્યારે ઇમામની સામે પાણી આવતું રોઈ પડતા. રોઈને મેસેજ પહોંચાડ્યો છે કે જો મારા બાબાની શહાદતને ભૂલાવવાની નથી, અમારી મુસીબતને જીવતી રાખવાની છે. આ આશુરાના મેસેજને કયામત સુધી બાકી રાખવામાં અગર કોઈ મોટી કુરબાની અને મોટો સપોર્ટ હોય તો એ આપણા ચોથા ઇમામ ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ છે. બીજી વસ્તુ કે જ્યાં ઇસ્લામ જેવી કોઈ નામ બાકી નથી રહ્યું, ફક્ત રમકડું થઈ ગયું તો એ લોકોના જબાન ઉપર, એવા માં સહાબીઓને તૈયાર કરવા એ ઇમામે ઝૈનુલ આબિદીન આખી રાત લોકોને અમુક લોકોને ભેગા કરીને દર્શ આપતા. જ્યારે એમ લાગે કે કોઈ સિપાહી વટાઈ ગયું છે, કોઈ એક સહાબીને કહે કે તું જોશથી કુરાનની તિલાવત કર. જોશથી તિલાવત કરવામાં આવતી કે જેથી સિપાહીઓ એમ સમજે કે અહીંયા કુરાનની તિલાવત ચાલી રહી છે. આ લોકોને એમ જ છે ને કે કુરાનની તિલાવત કરો, માયનાથી કામ ના રાખો, કુરાન ના સમજો. ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ દર્શ આપતા અને સવારના ભાગમાં જ્યારે સિપાહીઓ આવવા લાગે ત્યારે કુરાનની તિલાવત થતી કે જેથી એમ સમજવામાં આવે કે અહીંયા કુરાનની તિલાવત થાય છે. એ રીતે થઈ અને ઇમામે શાગિર્દોને તૈયાર કર્યા છે, ઇમામે પોતાના એલેવને તૈયાર કર્યા છે. અને શિયત કે જે એકદમ મરી ચૂકી હતી, એ યા તો કૂફા અને શામના બાજારમાં ખુતબા આપી, દરબારમાં ખુતબા આપી, મસ્જિદમાં ખુતબા આપી, હાથ કડીને બેડીથી બંધાયેલા તેમ છતાં ખુતબા આપી અને લોકોના દિલોને ઝંઝોળ્યા છે. એટલું જ નહીં, આ રીતે શાગિર્દ તૈયાર કર્યા. બીજી એક ઇમામની રવિશે તબલીગ હતી કે ગુલામ અને કનીઝને ખરીદતા, એસ્ક્લાવને વેચાતા લેતા અને એની તરબિયત કરતા ઘરમાં અને પછી એને આઝાદ કરી દેતા. એટલે સુધી કે મદીનાની બાજુમાં એક નાનકડું એવું ગામ વજૂદમાં આવે છે કે જેમાં ફક્ત ઇમામે સૈયદ સાજિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામના આઝાદ કરેલા ગુલામ અને કનીઝ હતા. એક દુરૂદ પર મુહમ્મદ વ આલી મુહમ્મદ પર છાશ પોતાનો અસર ન દેખાડતી હોય તો એક બાબત બલંદ સરવા પડે. મુહમ્મદ વ આલી ખુદા સલામત રાખે. જેને ફાતિહો કર્યો છે, ફાતિહાનો કોંત્ર નથી, પણ અત્યારે સૂતા નહીં એ વાત છે. બસ આખરી એક વાત અને જહેમત તમામ સાહેબ તરફ આવું છું. ત્રીજી વસ્તુ ઇમામની લાંબી મુદ્દત માટે જે હતી એ છે તબલીગ. ઇમામ કઈ રીતે તબલીગ કરે છે? ખુતબા મનાય, દર્સ મનાય, ઇમામ દુઆનો સહારો લે છે. દુઆના ઝરિયાથી ઇમામ સૈફે સજ્જાદિયામાં જે દુઆઓ છે એ આપણા ચોથા ઇમામથી આપણને મળે છે. અને એમાં અવારનવાર સલવાત પર મુહમ્મદ વ આલી મુહમ્મદ છે. કારણ શું હતું? કારણ એ હતું કે એ જમાનામાં ન ફક્ત અહેલે બેત અલૈહિસ્સલામનું નામ લેવું નહોતું લેવાતું, બલકે ઉલટું હતું. જે કોઈ નામ લેતું અહેલે બેત પ્રત્યે મોહબ્બત રાખતું એને નીચું સમજવામાં આવતું. ઇમામ અલી અલૈહિસ્સલામને મિંબર ઉપરથી લાનત કરવામાં આવતી હતી. વિચાર કરે, એ જમાનામાં ઇમામે સૈયદ સાજિદીન સલવાત વધારે એ દુઆમાં પડે છે અને એ દુઆના ઝરિયાથી લોકોને પોતાના મેસેજ પહોંચાડે છે. મફાતિહુલ જનાનમાં 15 મુનાજાત છે. કોની છે? મુનાજાત તાઇબીન ને ખાશીઈન બધી ચોથા ઇમામ. ઝિયારત અમીનુલ્લાહ ચોથા ઇમામના જમાના સુધી નજફમાં ઇમામે અલી અલૈહિસ્સલામની કબ્ર ક્યાં છે કોઈને ખબર નહીં હતી.
અબુ હમઝા સુમાનીને ઇમામ ઝૈનુલ આબિદીન લઈ જાય છે અને કહે છે કે ચાલો હું તને ઇમામ અલી અલૈહિસ્સલામની ઝિયારત કરાવું. તો કે અસલન પોસિબલ છે ઇમામના કબ્રની ઝિયારત કરું? તો કે મને ખબર છે કબ્ર ક્યાં છે. ઇમામ જે છે ઇમામ અલી ઇબ્ન હુસૈન અલૈહિસ્સલામ આપણા પહેલા ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામની કબ્ર દેખાડે છે અને ત્યાં ઝિયારતે અમીનુલ્લાહ પડે છે કે જે આપણે લગભગ અહીંયા સવારની નમાઝ પછી અઠવાડિયામાં એકાદ વાર પડે છે. આ છે ઇમામ, એમની તબલીગની રવિશ. ગિરિયાઓ સારી થકી તબલીગ કરે છે, ઘરમાં ગુલામોને લાવી એની તરબિયત કરે છે, આઝાદ કરે છે. આ રીતે ઇમામે એ મુશ્કેલ સમયમાં ઇસ્લામને જે છે એ મુશ્કેલ પરિસ્થિતિમાંથી નીકાળ્યા છે. એટલે સુધી કે પાંચમા ઇમામનો જ્યારે જમાનો આવે છે અને ઇમામ જે દર્સ ખોલે છે, ઓ બહેતરીન શાગિર્દો, બહુ વધારે શાગિર્દો ઇમામે પાંચમા ઇમામ અને છઠ્ઠા ઇમામના શાગિર્દો બને છે. પરંતુ આ બેકગ્રાઉન્ડ તૈયાર કરવા વાળો અગર કોઈ હોય તો ઈ છે આપણા ચોથા ઇમામ, ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ. જે ધર્મ આવ્યો છે એ મફતમાં નથી આવ્યો, એના પાછળ મોટી મોટી કુરબાનીઓ દીધી છે. એટલી કુરબાનીઓ દેવામાં આવી છે કે અગર જો એ આપણી સામે હોત શાયદ આપણે એ સહન પણ ના કરી શકત. અને એ બધી કુરબાનીઓ ઇમામે સહન કરી છે. અઝાદારો એ બીમારીની હાલતમાં હાથકડી અને બેડી અને ગળામાં ખારદાર તોપ પહેરી અને કરબલાથી કૂફા અને કૂફાનો શામ સફર કરવો સહેલો નથી. આઝાદારો તારીખ લગે છે કે ઇમામે સૈયદે સજ્જાદ એ કાફલાને જ્યારે શામના બાજારમાંથી પસાર કરવામાં આવ્યા, ઇમામના હાથ હથકડી અને બેડીથી બંધાયેલા છે. કોઈ પથ્થર કોઈ આગના અંગારા ફેંકે છે. આઝાદારો એક માણસ જ્યારે અંગારો ફેંકે છે ઇમામના માથામાં આવીને પડે છે. એ અંગારાને ઇમામ કેવી રીતે બુજાવે? હાથકડીથી હાથ એવી રીતે બંધાયેલા છે કે માથાથી ઊંચા પણ નથી થતા. ઇમામનો વાળ અને માથામાં જખમ થઈ જાય છે. ઇમામ અવાજ દે છે, ઇન્ના લિલ્લાહ વા ઇન્ના ઇલૈહિ રાજીઉન. આઝાદારો મુસીબત બધા ઉપર આવે છે, પરંતુ એ મુસીબત સદા બીબીઓને કરબલાથી કૂફા અને કૂફાથી શામ કેવી રીતે લઈ જાય? ઇમામે સૈયદે સજ્જાદ હતા. અજરકુમ અલ્લાહ, ખુદા તમને કોઈ ગમમાં ના રૂલાવે સિવાય ગમે સૈયદ શુહદા. ઇમામ 34 વર્ષ કરબલા પછી જીવતા રહ્યા, પરંતુ જ્યારે પણ મોકો મળ્યો પોતાના બાબા હુસૈનને યાદ કરીને રોવે છે. અસ્સલામુ અલૈકા યા અબદા, અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ. બજારમાંથી પસાર થતા અને કોઈ કસાઈ પોતાના જાનવરને ઝબા કરી રહ્યો હોય તો ઇમામને જોઈને પોતાના
હદીસ કહે છે ઇમામના વઝુનું પાણી છે અશ્કથી આલુદ થઈ ગયું. ઇમામ કેવી રીતે રોયા હશે? અશ્કવાળું થઈ ગયું. હું ફેંકો આવે છું. મિનાલ ઘરમાં આવે છે અને મૌલાને દિલાસો આપે છે. આય મૌલા સૈયદે સજ્જાદ, આય મૌલા સૈયદુલ આબિદીન, મને એક વાત બતાવો, શા માટે એટલું રડો છો? શા માટે એટલું ગિરિયા કરો છો? શહાદત તો તમારા ઘરનો વારસો છે. ઇમામ કહે છે મિનહાલ, ઇન્સાફ ના કર્યો. વાત સાચી, શહાદત તમારા ઘરનો વારસો. હમઝા શહીદ થયા, ઇમામ અલી શહીદ થયા, મારા ભાઈ હસન શહીદ થયા, ઇમામ હુસૈન શહીદ થયા. શહાદત અમારા ઘરનો વારસો. પણ મિનહાલ મને એટલું બતાવી દે કે શું એ પણ અમારા ઘરનો વારસો છે કે અમારી મા બહેનોને કરબલાથી કૂવાથી શામ દરબદર ફેરવવામાં આવે. હા સદારો, બસ મસાહિબના આખરી જુમલા. હા સદારો, આ ઇમામે સૈયદુલ સાજિદીન છે કે આવાજ દઈને રોતા હતા, આય રે કરબલા, આય રે અલી અસગર, આય રે અલી અકબર. એક એક શહીદોને યાદ કરી ઇમામ આંસુ વહાવતા હતા. કોઈ પૂછે છે મૌલા આટલું બતાવો કે આ બધા મુસીબતના વખત હતા. અકબરના કલેજામાંથી પરચીનું ફળ કાઢવું મુસીબત, કાસિમનો પામાળ લાશો ઉઠાવો મુસીબત, અલી અસગરની કબ્ર બનાવવી મુસીબત. પરંતુ આ બધી મુસીબતોમાં સૌથી વધારે મુસીબત તમને ક્યાં પડે? ઇમામ એક વાર નહીં 3 વાર પુકારે છે, અશ્શામ, અશ્શામ, અશ્શામ. આયે શામનો બાજાર કેવી રીતે બોલાય કે ત્યાં તુર્કી ગુલામોની છે. અમને બેરિદાની હાલતમાં પસાર કરવામાં આવતા હતા. કોઈ પથ્થર ફેંકતું હતું, કોઈ ખજૂર ફેંકતું હતું, કોઈ આગના અંગારા ફેંકતું હતું અને તમાશાઈઓનો માહોલ હતો. આ સદારો, આ ઇમામ હતા કે કરબલાને યાદ કરીને રોતા હતા. પરંતુ વલીદ હિશામ ઇબ્ન અબ્દુલ મલિક પોતાના ભાઈ વલીદને પત્ર લખે છે કે ઇમામને જેમ બને એમ જલ્દી